આજનો ટોપિક છે સોનું નહીં, દેશની ઉન્નતિમાં સહયોગ કરો. જય શ્રી સ્વામિનારાયણ. 1967 નું આ ન્યૂઝપેપર આજે ફરી કેમ વાયરલ થઈ રહ્યું છે? શું કારણ છે? ત્યારે પણ દેશના વડાપ્રધાને કહ્યું હતું સોનું ન ખરીદો, અને વર્ષો પછી આજે પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને લગભગ એ જ સંદેશ આપી રહ્યા છે. આખરે એવી શું પરિસ્થિતિ છે જે ભારતને ફરી ગોલ્ડ વિશે વિચારવું પડી રહ્યું છે? અને આજે પણ આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છે, એક એવા વિષય પર જે ગોલ્ડ વિશે નથી પણ ભારતના ભવિષ્ય માટે છે. મિત્રો, વર્ષો પહેલા ભારતીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી इंदिरा गांधीએ देशवासियों अपील करी હતી, हमें राष्ट्र हित में त्याग करना होगा, सोना न खरीदे, देश की उन्नति में सहयोग दे. તે સમય ફોરેન કરન્સી ક્રાઇસિસ નો હતો. દેશ પોતાનો રૂપિયો બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, અને આજે વર્ષો પછી પણ ફરી એકવાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે બચાવવા માટે અનેક સંદેશાઓ આપ્યા છે. કારણ કે આજે ભારત લગભગ દર વર્ષે 800 ટન પ્લસ ગોલ્ડ ઇમ્પોર્ટ કરે છે, લગભગ $70 બિલિયન ખર્ચે છે, 6 લાખ કરોડથી પણ વધારે રૂપિયા દેશની બહાર જાય છે. અને ફક્ત ગોલ્ડ જ નહીં, ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, સિલ્વર ઇમ્પોર્ટ કરે છે, ફોરેન સ્પેન્ડિંગ થાય છે. આ બધું મળીને દેશના રૂપિયા ઉપર ભારે દબાણ આવે છે. અને એટલે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને 7 મોટા સંદેશા આપ્યા છે. ગોલ્ડની ખરીદી ઓછી કરો, પેટ્રોલ ડીઝલ બચાવો, વર્ક ફ્રોમ હોમ કરો, ફોરેન ટૂર ઓછા કરો, લોકલ પ્રોડક્ટને સપોર્ટ કરો, કુકિંગ ઓઇલ બચાવો અને દેશના પૈસાને દેશના વિકાસમાં લગાવો. કારણ કે તિજોરીમાં બંધ થયેલું સોનું દેશને ક્યારેય મહાશક્તિ બનાવતું નથી. દેશ ત્યારે જ આગળ વધે જ્યારે પૈસા સ્ટાર્ટઅપમાં લાગે, ઇન્ડસ્ટ્રીમાં લાગે, ઇનોવેશનમાં લાગે અને યુવાનોના સપનોમાં જાય. પણ મિત્રો, એક વાત જરૂર યાદ રાખજો, ભારતીયો માટે ગોલ્ડ ફક્ત જ્વેલરી નથી, એ છે માતાની લાગણી, દીકરીની સુરક્ષા અને પરિવારનો વિશ્વાસ છે. એટલે ગોલ્ડ ખોટું નથી, પણ કદાચ આજનો સમય આપણને બેલેન્સ શીખવી રહ્યો છે. થોડું સોનું સુરક્ષા માટે, બાકીનું થોડું સોનું ભારતના ભવિષ્ય માટે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને જો માહિતીસભર વિડીયો આ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હું કેતન ખોયાણી, મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી સ્વામિનારાયણ.